7 દિવસ પછી ગટ્ટુને મેં આવી રીતે સવારમાં જોયું સૂતા, કેમ કે હું હોસ્પિટલમાં હતી. 7 દિવસ પછી ઘરે આવી હતી ને આટલી બધી દવા પીવાની હતી. આપણે દવા પીને પછી ડૉક્ટરે રેડબુલ પીવાનું કીધું છે, કેમ કે એમાં કેફીન હોય. અને ગટ્ટુ જો મસ્તી કરતી હતી મસ્ત મજાની, મને કે મમ્મા તું મને ઢૂંઢ, પણ મારે દોડવાની ફર નથી. ઓપરેશન કરાવ્યું છે ને હજી 7 દિવસ થયા ને પાછું બીજી વાર થયું એટલે થોડીક વધારે તકલીફ છે. મેં ગટ્ટુને કીધું હું તને હાવ કરું, તો એણે જો હાવ કર્યું મને. છોકરાવારે રમવું જરૂરી છે ને મારા હાલ છે ને 2 હાલ થઈ ગયા છે. બોડીમાં વીકનેસ છે ને બહુ બધી આવી ગઈ છે. એટલે ભંગાર થઈ ગયા. હા, એટલે ફેંકવા જ પડે ને. એટલે ફેંકવા પડે. અરે રે, એવું કર્યું. આ ભંગાર થઈ ગયા ને નથી જોતા. હારે હારા રમકડા છે ને કે ભંગાર થઈ ગયા, નવા લઈ લે. હા, કોણ લઈ દે? કોણ લઈ દે? નાના લઈ દે. ગટ્ટુની ડિમાન્ડ છે ને વધતી જ જાય છે ને મારે જમવાનો ટાઈમ થઈ ગયો તો બટેટા પૌવા આવી ગયા હતા. આપણે પ્લેન ખાવાના છે, આ બહુ સ્પાઇસી નથી, નોર્મલ છે એકદમ. અને એની હારે આપણે સલાડ ખાવાનો છે ને એસી ચાલુ કરીને પછી હું ને ગટ્ટુ અંદર ને અંદર હતા. બહાર બહુ ગરમી હતી, એ એની ઢીંગલીથી રમતી હતી. છોકરાઓને છે ને કાંઈ ઉપાધિ ન હોય, પણ આપણે ઉપાધિના પાર ન હોય. અને માથું એટલું ચડી ગયું, હરી પણ આવી ગયા હતા. તો જો લાડ ચાલુ થઈ ગયા હતા એના ને તમારે મારો ફૂલ વ્લોગ જોયો તો મારી ચેનલમાં આવી ગયો છે, જોઈ લેજો.